હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો અહીંયા દેખો, 10 વડે ભાગી શકાય તેવી બીજા કયા વડે ભાગી શકાય? 10 વડે ભાગી શકાય તો આમાંથી આ ઓપ્શન નથી. 2 3 વડે ભાગી શકાય, 2 5 વડે કે 3 5 વડે. હવે જો પહેલા શું કરવાનું? આ સંખ્યા હોય ને એને લઈ લેવાની, એના અવયવ પાડવાના. કયા આવે? 2 પંચા 5 એકા 5. અવયવ કયા આવે 10 ના? 2 અને 5. 10 વડે ભાગી શકાય અને 2 અને 5 વડે તો ભાગી જ શકાય. આપણો જવાબ છે. જવાબ એક્ઝામ્પલ આપો. ધારો કે 100 ને આપણે 10 વડે ભાગી શકીએ. દેખો તો 10 એ દાન 100 થઈ ગયું. હવે આને 2 વડે ભગાઈ. દેખો 50 દુ 100. આને 5 વડે ભગાઈ. 100 સંખ્યાને 20 પંચા 100 ભાગી શકાય. ધારો કે લઈ લઉં છું ચલો 200. 10 વડે ભાગો તો 20 આવે. 200 2 વડે ભાગો તો 100 આવે. 100 દુ 200. 200 ને હું 5 વડે ભાગું તો 40 આવે. એટલે શું કહેવા માંગીએ? આ જે સંખ્યા હોય ને એને પહેલા અવયવ લઈ લેવાના. શું લઈ લેવાના? અવયવ. તો આપણે અવયવ આવે 2 અને 5. તો 10 વડે ભાગી શકાય અને 2 અને 5 વડે ભાગી જ શકાય. આ જો હવે 100 આવ્યો તેને 10 વડે ભગાય તો 2 અને 5 વડે ભગાય. 200 આવ્યો તો 2 અને 5 વડે ભગાય અને 10 વડે ભગાય. એટલે શું કરવાનું? પહેલા અવયવ લઈ લે. બરાબર? અવયવ લીધો તેને આપણે ભાગી શકીએ તો ભાગી શકીએ, ના ભાગી શકીએ તો નહીં. બરાબર? એટલે જે સંખ્યા આવે એને અવયવ લેવાના, પછી આ બધી સંખ્યા વડે ભાગી જવાનું. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.